સુરેન્દ્રનગરમાં ઘઉંના પાકે ખેડૂતોને રડાવ્યા છે। જી હા, ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી પાકના ઉત્પાદનમાં 30%થી વધુનો ઘટાડો થવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષ કુલ 2.67 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાંથી 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચર્મ જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતોએ કહ્યું કે ઘઉંમાં રોગના કારણે 30%થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેમ છે, તો ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા વર્ણવી છે। ઘઉંમાં અમારે ઘણું નુકસાન છે। હુકારો આવ્યો છે, ઈયળો પડી છે। કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે। અત્યારે શું તમારી માંગ છે સરકાર અમારે સામું કઈક તાકે ને કે અમારે ખાય એવું કઈ રહેશે નહીં। આમાં અમારે છોકરાને શું ખવડાવવું? ખાતરના ભાવ વધ્યા। ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે। જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે, આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે। શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। એ આશાએ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો આ ઘઉંમાં કંઈક આવે તો ખેડૂતો પોતાના પ્રસંગ, ઘરના વ્યવહાર ઉકેલી શકે, પણ હજી તો પાકની શરૂઆત જ છે। ત્યારે લગભગ અત્યારે ઘઉંના પાકમાં સુકારા અને બીજું અન્ય જેવો ચર્મ જેવો રોગ આવી ગયો છે। જો અત્યારે ખેતરમાં છોડ સુકાતા હોય તો દરેક ખેડૂતે વહેલી સવારે ખેતરની મોજણી કરવી જોઈએ અને ખેતરમાં જો આપણા ચિત્રમાં બતાવ્યા મુજબના લીલા ડાળિયા, લીલી પોપટી અને સીરફીટ ફ્લાય આ જીવાત નથી પણ ઉપયોગી કીટકો હોય જે જીવાતને ખાઈ જાય। કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા છે। ફળોના રાજા ગણાતી કેરીના આ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આંબામાં મોરની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ સરોધી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે। સરોધીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી ગઈ છે। યોગ્ય માવજત અને સારા હવામાનના કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। આ વર્ષે સમગ્ર જિલ્લામાં કેરીનો સારો પાક થાય તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે। બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું। વાતાવરણ જો આવું રહ્યું ને જીવાત નથી આ વખતે, જો આવું વાતાવરણ રહ્યું તો દવાના પૈસા બચશે, પ્લસ દરેક નાગરિકને કેરી ખાવાની મળશે। હા, ઉત્પાદન બી ફૂલ થશે। દર વર્ષના કરતા આ વર્ષે ઉત્પાદન સારું થશે। વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે, એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે। વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે ને પછાડી જ્યારે આપણને ભાવમાં થોડો આમ રિઝિક ચાલે કે કેરીનું પ્રમાણ વધી જાય એટલે ભાવમાં બી આપણને ઓછો ભાવ મળે। ગયા વખતે જે નુકસાન થયેલું આખા વલસાડની વાત કરીએ કે જિલ્લાની વાત કરીએ કે ગામોની વાત કરીએ તેનું આ વખતે ભરપાઈ કરી જશે તેવું લાગતું છે। કેરી સિઝન દર વર્ષ કરતાં આ વર્ષ થોડું આગળ ચાલતું છે સિઝનમાં, ફૂટમાં, પણ વાતાવરણ ક્યારેક બગડે તો નુકસાન થઈ શકે, બાકી હાલ સુધી તો સારું છે। જે ગયા વર્ષે જે ભાવ ગયેલા એના કરતાં થોડા નીચા ભાવ રહે તો ખાવા માટે બી કામ આવે। ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વખતે લાંબા સમયગાળાનો વરસાદે નદી કિનારાના વિસ્તારને પ્રભાવિત કર્યા હતા, જેના કારણે મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું। આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ 1500થી હતો તે વધીને 4000 જેટલો થયો છે। વાવણી ખરીદીનો ભાવ ઉચકાવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે। પોંકની કિંમત 500 પ્રતિ કિલો હતી, તે જ આજે 1000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે। દર વર્ષે જોઈએ તો 20 કિલોનો વાણીનો ભાવ 1500 થી 2000 હોય છે। આ ફેરી વધારે પડતા ભાવનું કારણ એક જ છે કે અતિ વૃષ્ટિના કારણે ઘણા મોડા ટાઈમ સુધી વરસાદ પડ્યો અને તેના કારણે કેટલાક ખેડૂતો વાણી વાવી નહીં શક્યા ને જેની વરાપ મળી, જેને કારણે ટાઈમ મળ્યો તે લોકોએ બનાવી ને તેના કારણે આજે 20 કિલોનો
આજે ભાવ જોઈએ તો આપણે 4,000 રૂપિયા છે અને તેના કારણે પોક જે છે તે પોક 1,000 થી 1,200 રૂપિયાના ભાવે વેચાય છે. સુરતમાં ખોવાયેલા બાળકને પોલીસે સીસીટીવીની મદદથી શોધી કાઢ્યો અને નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા ત્યાંથી 5 વર્ષીય બાળક ગુમ થયો હતો. બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 100 થી વધુ સીસીટીવી ચેક કરી માત્ર 10 કલાકમાં બાળકને શોધી કાઢ્યો હતો. બાળક ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલો આગળ નીકળી ગયો હતો. જયેશ નામના બાળકને પોલીસે શોધી માતા પિતાને પરત કર્યો અને પોલીસે સીસીટીવીની સાથે સાથે બાળકનો ફોટો સાથે રાખી શોધખોળ હાથ ધરી હતી. રાંદેર પોલીસે ક્ષેત્રપાલ દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કાઢ્યો. પરિવારે પણ રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં રક્તદાન કેમ્પ યોજાયો અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. છેલ્લા 12 વર્ષથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને આ રક્તદાન કેમ્પનો ઉદ્દેશ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જરૂરિયાત મુજબનું રક્ત મળી રહે તે હેતુ સિદ્ધ કરવાનો છે. આ કેમ્પમાં 150 થી 200 બોટલ રક્તદાન થતું હોય છે. કેમ્પમાં મેમ્બરોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. અમે છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, પણ 8 વર્ષથી અમે અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલની સાથે મળીને કરીએ છીએ. બ્લડ અમે ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત જે હોસ્પિટલ છે તેમાં મોટાભાગે પેશન્ટ થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે અને જેમને લોહીની વધારે જરૂર હોય છે એ લોકોને જ આપીએ છીએ ડાયરેક્ટ. કોઈ બ્લડ બેંકમાં નથી આપતા.